સારી અને 2 ખરાબ આદત બોલો. લાગે છે ગાઈસ, જોયું તમે કેમ કે જાપ જ ના પડે. मैंने करोड़पति में ये रहा आपके सामने दूसरा सवाल बोलो मार थोड़ी भी छोकरी लावવાની એક વ્યક્તિ શું અને ક્યાં ખરાબ તો દાવા લીધી છે. હોટલ કો બી બાકવાળી જમાવા આવવાની છે. तो हेलो गुड मॉर्निंग नमस्ते सत श्री अकाल કેમ છો ગળો હાલા કે સકાળ વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના 12 ઓલમોસ્ટ 12 માં 10 કમ છે અને આજનો વિડિયો આપણે ગઈકાલના વિડિયોની કમેન્ટ્સ જોઈને બનાવવાનો છે. જોઈએ છીએ કેટલી કમેન્ટ્સ છે એનો આન્સર તમને આજે મળી જશે આ વિડિયોની અંદર. સો આ છે વિડિયોની મારા શરૂઆત થઈ ગઈ છે આજે અને બસ હવે અવારનવાર બહાર જવાનું છે અને આ એટલે હવે તમને મારા વિડિયોમાં મજા આવવાની રહેશે એ મને ખબર છે કેમ કે આટલા દિવસથી અમદાવાદમાં દુકાનના બ્લોગ તમને જોઈને તમે થોડા ઘણા કંટાળ્યા છો મને એ પણ ખબર છે પણ આજથી કંઈક ને કંઈક નવું આપણે ચાલુ કરીએ છીએ. આજના બ્લોગની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી કેમ કે બ્લોગની અંદર બહુ જ મજા આવવાની છે. જવાબ આપવા અને જવાબ આપવાની રીતમાં અલગ હોય એટલે મજા આવશે. તમે આજનો બ્લોગ ફૂલ જોજો અને સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે હું તમારા બધાની કમેન્ટો વાંચી રહ્યો છું જે આજના વિડીયોમાં મારી આવી છે કેમ કે આજનો મારો વિડીયો જ ક્વેશ્ચન એન્ડ આન્સરનો બહુ બધી સારી કમેન્ટ્સ છે. મને મજા આવી છે. અમુક એવા ક્વેશ્ચન છે કે તમે આટલું બધું જાણવા માટે આતુર પણ છો. મને અમુક વસ્તુઓમાં એવું બી થયું. સો મજા આવી મને બધાની કમેન્ટો છે. આ વિડીયો તમારે પૂરેપૂરો જોવો જરૂરી છે કેમ કે આજે તમારા બધાના ક્વેશ્ચનના આન્સર તમને મળવાના છે. બધાની કમેન્ટો હું વાંચું છું, બધાના નામ વાંચું રહ્યો છું. રબારી, તુષાર, કાઠિયાવાડી, ધ્રુવ, પૂરો, બહુ બધા નામ છે આની અંદર. બધાના નામ તો હું ક્યારેય વાંચીશ ને બહુ બધાએ બધો પ્રેમ આપ્યો છે. મેં અત્યારે જોયું સવારમાં કલાકમાં તો આમાં 200 કમેન્ટ છે. હું કેટલા જવાબ આપી રહીશ મને એમ થાય છે કલાકનો બ્લોગ થઈ જશે. પણ મજા આવશે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું તમે ચૂકતા નહીં કેમ કે મારા આન્સર એ કંઈક અટપટા જ હશે. તમને સાંભળવામાં મજા આવશે. ઓકે ગાઈઝ, હું તમારા આન્સર નથી આપવાની, આન્સર કિશન જ આપવાનો છે. પણ બહુ બધા આન્સરના સ્ક્રીનશોટ્સ લઈ લીધા છે. સોરી કે કેમ આમ કરો છો? ક્વેશ્ચન્સના સ્ક્રીનશોટ્સ લઈ લીધા છે અને આ બધાના આન્સર કિશન આપશે. હું એને ક્વેશ્ચન પૂછીશ, એ આન્સર આપશે અને પછી આપણે લોકો જોઈએ સાચા આન્સર આપે છે કે નહીં કેમ કે હું બી બાજુમાં બેઠી છું. પહેલા નથી બેસવાની પણ પછી મેં કીધું જો ઓનેસ્ટ આન્સર આપવા હોય તો મારે બેસવું પડશે બાજુમાં. ભાઈ આપશે જવાબ ભાઈ. ચલો સ્ટાર્ટ કરી દઈએ ફાઇનલી. હવે આપણે કોઈ ગામનો કોઈ મને કેટલા ટકા 1% અને કોણ ભાઈ આવશે જવાબ. ચલો સો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન સારા પૂછ્યું છે જે વાતો ના પૂછી નાખતી. નામ બોલ તું મોજ આવે એમને એવું. સો હર્ષિતભાઈ પરમાર છે જેમણે એવો મેસેજ કર્યો છે કે કિશનભાઈ, તમે અને ઉન્નતિ દીદી જ્યારે શોપિંગ કરવા જાઓ ત્યારે ઉન્નતિ દીદીએ જે પસંદ કરી હોય વસ્તુ એની એમઆરપી તમે કિશનભાઈ જોવો કે ના જોવો? કોઈ દિવસ નહીં. એ ધંધીનો જ ના કરીએ આપણે. આપણને એવું આવડતું જ નથી. એમઆરપી તો ગમ્યું બંને તો લઈ લો, નથી ગમ્યું તો ભલે ને સસ્તું હોય કે મોંઘું નહીં લેવાનું. મગજમાં ગમવું એ વસ્તુ મારામાં આવે છે કે હું બધું એમઆરપી ચેક કરું. 900 રૂપિયા અપાયા ના હાલ માલવા માંડ હું તને 300 રૂપિયા ભરાઈ દઈશ આવું હું કરું છું. આપણામાં એવી વસ્તુ આવતી નથી. હા ગમ્યું છે તો ગમ્યું છે બસ. મનને ગમવું જરૂરી છે. જે હોય પછી લઈ લેવાની વાત હોય. ઓકે સો હું સહમત છું આન્સર થી. હવે कौन बनेगा करोड़पति में ये रहा आपके सामने दूसरा सवाल પટેલ આર્યન જે છે એમણે ક્વેશ્ચન પૂછ્યો છે ઉન્નતિની 2 સારી અને 2 ખરાબ આદત બોલો. અલ્લાહ તારે એવું પૂછવાનું હતું કે ઉન્નતિની 2 સારી ને 20 ખરાબ આદત બોલો એમ. અલ્લાહ મારા જોડે લાઈન છે એમ આ વસ્તુ માટે મારા જોડે આમ 10 મિનિટ બોલી નાખું હું આ બાબત ઉપર તો ઉન્નતિની ખરાબ આદતો વિશે. સારી આદતો કહી દઉં તમને. પહેલી આદત એ કે સરસ મજાનું જમવાનું બનાવે છે. પહેલી આદત. બીજી આદત એની આદત સારી ગઈ છે. કસી નહીં ને તારે તો લગન કર્યા ને એ મારી ખરાબ આદત છે. साली 2 ही थी उसमें से एक तो भूल गया. હાથ પકડી રાખે છે ગાઈસ. જોયું તમે કેમ કે જાપ જ ના પડે ઠીક છે ને. ના એવી કોઈ મને બીક છે ને. રાણાની રીત. ચલ આ જવાબ દે. બીજી કહેવાની છે શું હતી? ફટાફટ બોલ કિશન યાર આવો ના બનાવો. ઉન્નતિની બીજી સારી આદત લાઈન ઓલો થોડો લાઈન સુભાઈ જો બીજી કદાચ સારી આદત આપણે યાર ખરેખર વિચારવું પડે છે.
હા, બીજી સારી આદત તમને કદાચ કહી દઉં કે અમારો ઝઘડો થાય એટલે હું આમ મોટું ચડાવીને હું જતો રહું, પણ ઉન્નતિ ને એવું આવતું નથી. બરાબર, ઝઘડી હોય તો જમવાનું બનાવીને બિચારી મનાવે બિચારી મને મનાઈ એટલે લેજે આપણને. હું બરાબર? છોકરો અને એ છોકરી, હું એને મનાવું. આપણને- વાત એનો હોય ને ગાઈસ, તો બી હું એને મનાવું. ઝુકેગા નહીં સાલા. એક લાભો પડે છે. ચલ બે ખરાબ એ તો તારા લિસ્ટ છે. ચાલ આપી દે. ઉન્નતિની ખરાબ આદતમાં જો સૌથી ખરાબ આદત જે મને ના ગમતી હોય એ, બરાબર, વિડિયો ના બનાવવા. ઇન રેગ્યુલર પર્સન. કેમ કે તો તમને ખબર જ છે વ્લોગ આવતા નહીં ખાસા દિવસ, અઠવાડિયું બ્લોગ માટે નહીં, બ્લોગ માટે હું જેટલી મહેનત કરું એટલે તું બી નથી કરતો. જોઈ લો જો ગાઈઝ, મારો ગઈકાલનો વ્લોગમાં કેટલી મહેનત કરી. ખબર છે. Instagram જોયું ની છે, વાત તારી છે. સ્વામી પર જોયું આ છે, બસ, મેં copy જોયું કરવાનું છે. બંધ કર. આપણે બરાબર શેની વાત છે? હતી? Instagram. ખરા, Instagram માં હું ધ્યાન Instagram આપતી હું એડમિટ બી કરું છું. ઇન્સ્ટાગ્રામમાં મોસ્ટ ઇનએક્ટિવ પર્સન એવોર્ડ ગોઝ ટુ 2024 ઉન્નતિ ઢોલરિયા. Thank you guys. ઓકે. અને બીજી ખરાબ આદત કહું તારી? બોલવા જ મળ. નહીં કેવી, છોડો, મોજ કરો. એવું આદત નહીં હોય તો કે નહીં, આ એક જ ખરાબ આદત મારી અંદર છે. બોલો. ચાલ બોલ લે, બીજી બોલ દે, આપણે જોઈએ. બે નહીં કેવી રહેવા દે ને યાર, આ લોકોને એમ થાય કે ભાઈ આવું નથી આવી છે. હા કહી દે, ઉન્નતિ એવી છે. જો ગાઈઝ, ઉન્નતિના ગાઈઝ મતલબ મારા ગાઈઝ, તમને લોકોને ખબર જ છે કે હું કેવી છું, સારી ખરાબ બધી તમને ખબર છે, બરાબર? ખબર છે. હા તો તું બોલવા માંડ. ઠીક है, अभी बापा તું છોડ ને ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન ચલો હેડો. તને મારી કસમ છે, બોલ. કઈ જોયું ને તમે? આ જોયું? આવો ખરાબ આદત વાતો તો સૌ આપી દે. હક જતાવે છે મારા પર. હા તો તારા પર હક કોણ બી બાકોવાળી જમાવા આવવાની છે? અલા તમે બીજી વાત કરો, હેડો, બાકુની વાત ના કરો. તું બોલ ને, તું ખરાબ આદત. ઉન્નતિ મોટામાં મોટી ખરાબ જ ઉન્નતિ છે. એને ગાઈસ એને યાદ નથી ખરાબ આદત. ઇન શોર્ટ કે તમે એ વસ્તુ સમજી શકો છો કે મારી અંદર સારી આદતો ભરપૂર છે, ખરાબમાં ખાલી એક જ છે કે ઇન્સ્ટાગ્રામના વિડિયો બનાવવા હું આળસ કરું, અને જ્યારે બનાવું ને ત્યારે બહુ જ સારા બનાવું છું. એ બી એડમિટ કરે છે, આ ના હોય ને ત્યારે જ બનાવું, એ હોય ને ત્યારે નથી બનાવતી. કેમ કે એ મને કામમાં એટલી વ્યસ્ત રાખે ને કે જેની વાત જ જવા દો. ઓકે ચલો, એવું રાખો હેડો. ખરાબ આદત બોલ દે ને તો મેં તને કસમ આપી. ખરાબ આદત. બોલવી જ પડે. સરખું બોલ ને, ટાઈમ વેસ્ટ નહીં કરવાનો કોઈનો, ફટાફટ. ટાઈમ વેસ્ટ નહીં કરતો યાર. તારી ખરાબ આદતો કેટલી છે, નથી બધી ના કહેવાય યાર આ લોકોની યાર. તે મેં તને કસમ આપી, તારામાં હિંમત હોય તો બોલી બતાવે. હિંમત પર આવી છું. ચાલ અરે વાત આ તો વટે આવી, જો મૂળિયા નો ઉખેડું. ઉકેડા જો એ કેવા ઉખેડે છે. ઉન્નતિની ખરાબ આદત છે ને બહુ બધી છે. ખાલી એક કે ને એક તો કઈ કઈ તો દીદી એક જ કીધી. તો બે પૂછી છે, બે સારી કીધી ને તો બે ખરાબ કે. સવારે મોડી ઉઠે છે ઉન્નતિ, એનું રીઝન આપી દે કે એને મારે રાત્રે ઉઠાડવી પડે છે. બીજું રીઝન તમને આપી દઉં કે રાત્રે છે ને મને 4 વાગ્યા સુધી એ જગાડે છે. ગઈકાલ રાતની જ વાત કરું, એને 2 રોજ. વાગે બંધ થા, 2 વાગે જમવા આવ્યો રાત્રે. એ પછી મેં બધું કામ પતાવ્યું, અને કામ પતાવીને પાછો એરિયોએ જતો રહે. એનો કોઈ ભાઈબંધ આવ્યા હતા ને, એ લોકોને મળવા 4 વાગે ઘરે આવ્યા સુધી હું જાગતી હતી. પછી કોઈ માણસ સવારમાં 6 વાગે કઈ રીતે ઉઠી શકે? ઉઠે ભાઈ, ઉઠવું પડે. કેમ ના ઉઠવું પડે? લાભો પડી જાય કિશન. જે લોકો 6-7 વાગે ઉઠતા હોય ને, વાતમાં લાફો મારવાની વાત કરે છે. ઉન્નતિની ખરાબ આદત છે. હું આ પ્રસ્તાવ મૂકું છું, આ પ્રસ્તાવની. પ્રસ્તાવ ખાલી જ. તો છે ને ઓકે કરો, હવે બહુ થયું તમારું. ના હું છે ને વસ્તુ સાબિત ઉન્નતિ કરવા માંગુ કલાકનો છું. બ્લોગ થઈ જાય હા, અમારો. કોઈ વાંધો નથી મને. બહુ કરી તે યાર. આ ભલે કરી હોય. હા લે, બીજું પૂછ. બીજું નહીં, પેલા એ વાત થશે. અરે યાર બહુ એના નજર પ્રમાણે જે વસ્તુ હોય ને કે 6 વાગે 7 વાગે ઉઠી જાય આ માણસને, જો ઈ માણસ રાતે 9-10 વાગે હુઈ જાય છે, એ તો જો. સારું બેટો, કશો વાંધો નહીં, એવું રાખો. જોયું ગાઈસ, હું ખોટી નથી. હા, હળહળતી ખોટી. પેલું ક્યાં ફેંકી દીધું તે એ તો ગયું. વ્લોગ પેલા એનું છે તો મારા. હવે ત્રીજો ક્વેશ્ચન છે આર્ટ ક્રિએશન તરફથી. તમે શું એન્ડ ક્યાં સુધી સ્ટડી કર્યું છે? પ્લીઝ મારી કમેન્ટનો આન્સર આપજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો પહેલા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા બાપા મને 10 વાગે ભણવા મૂકવા આયા અને 2 વાગે સાહેબો મને ઘેર મૂકવા. ચલ ડાયલોગ બંધ કરવાનો, ઓરિજિનાલિટી કે. ઓકે, મેં ભાઈ અરે બોલ, ये पढ़ाई नहीं है, कहाँ से बोलेगा? ભૂલી ગયો. ના ભાઈ, ભણવામાં હું બહુ જ હોશિયાર હતો. બરાબર, 10મા ધોરણમાં મારા 89% હતા. બાયોડેટા બોલું, મારે થોડી બીજી છોકરી લાવવાની. શું અને ક્યાં સુધી, મતલબ કે તે
ક્યાં સુધી હા ભણ્યો છે? મેં બીઈ કર્યું છે મિકેનિકલ એન્જિનિયરમાં હા. અને શું કહેવાય માસ્ટર ઓફ બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ ને અડધું કર્યું છે. અડધું નહીં કર્યું જ નહીં, 4-5 દિવસ જ ગયો તો ઓ તારો કાકો 9 મહિના ભણીને આવ્યો. હું મારા કાકા નહીં ગયા. હું ભણી આવ્યો. પોર્ટુગલમાં હું. કાકા નહીં ગયા. તું. ફોરેનમાં ભણ્યો તો ભાઈ. ફોરેનમાં માસ્ટર અડધું કર્યું છે આપણે. ઓકે ચલો સો ફરી એક ક્વેશ્ચન છે કૃપલ પ્રજાપતિ થી છે અને આ ક્વેશ્ચન પછી ઉતરે છે ને બીજા ત્રણ ચાર તો નહીં પણ બીજા આના સિક્વન્સના ક્વેશ્ચન કહું કે જે મે બી વાંચ્યા છે તો એનો આન્સર આપવો આજે જરૂરી છે. તો કિશનભાઈ તમારા ફાધર એન્ડ મધર ગામડે શું કરે છે? ખેતી કરે છે કે બિઝનેસ? અને બીજો એવો બી ક્વેશ્ચન છે કે તમને મમ્મી પપ્પા અહીંયા પોસાતા નથી એટલે તમે અહીંયા નથી બોલાવતા કે એવા બી ક્વેશ્ચન્સ મેં વાંચ્યા છે. અચ્છા એટલે એનો આજે આન્સર આપવો જરૂરી છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ સુરેશ અંબાલાલ એન્ડ કૈલાસવતી. કૈલાસવતી નો આવે. કૈલાસ બેન હા બરાબર છે. મારા મમ્મી અને કલાવતી. કલાવતી ઓકે ભાઈ અમારા લોહીમાં છે બિઝનેસ કરવો એ લોહીમાં. હું બિઝનેસમેન, મારા બાપાય બિઝનેસમેન, એમના બાપાય બિઝનેસમેન એના બરાબર. બાબા ખેતીવાળા બિઝનેસ. હા નાના તને ક્યાં ખબર છે? ખેતી નહીં ખબર. અંબાલાલ તો બહુ ખતરનાક ધંધાદારી માણસ છે યાર. તને નહીં ખબર? અહીંથી બેરિંગો લઈને લુણાવાડા વેચતા હતા અમદાવાદમાં. હે. ત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હતા. તું ઓળખતી નથી? क्या बोलते हैं उसको बाप दादा की कमाई है. આ બધું લોહીમાં છે ભાઈ. અમારે ફેબ્રિકેશનનું કારખાનું છે ગામડે અને ખેતી દાદાને લોકો કરે છે. બાકી ફેમિલીમાં બધા લીંબડિયા રહે છે, લીંબડિયા ચોકડી મહીસાગર ડિસ્ટ્રિક્ટની અંદર. એટલે એ બધા બિઝનેસમેન છે અને એમને લોકોને અહીંયા ગમતું નથી. હા ગાઈસ હવે હું એક વાત ક્લિયર કરું કે કદાચ અઠવાડિયાનું કહીને બી આવ્યા હોય તો 2 દિવસમાં બીજા દિવસે સાંજે તેમ કે અમને મૂકી જાય ને ભાઈ અહીંયા બસમાં જતા રહીએ અમને નહીં ગમતું. હા, એટલે- કે અમારી લાઈફ બહુ એકલવાઈ છે. એકલવાઈ ઇન ધ સેન્સ કે એ એના રીતે એના કામમાં હોય, હું મારા રીતે મારા કામમાં. એટલે કોઈ છે ને ટાઈમ ના આપી શકે એટલે થોડુંક પેલું થાય. ગામડામાં રહેલા ગામમાં માણસને માણસ- આજુબાજુમાં માણસો જોઈએ હમ. બરાબર છે. એટલે એ બધું એમને અહીંયા નથી સેટિંગ આવતું. બીજું કઈ તો છે નહીં બરાબર છે. નોર્મલ વસ્તુ છે. આવે તો ઉલટાનું મારે હારું ઘરમાં કોક તો દેખાય. હું મને કાચમાં જોયા કરું રોજ. બી નથી જાતી. સો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે માનવ ગોસ્વામી તરફથી. લવલીભાઈને તમે અરે યાર આનો ક્વેશ્ચન ક્યાં આવી ગયો યાર? ખોટા માણસનો ક્યારે લુખાનો. મળ્યા? એ તમારો ભાઈ છે અને લવલીભાઈ વિશે કઈ કહો બીજું. લવલીભાઈ એક નંબરના હરામી માણસ છે. લવલીભાઈને હું પહેલી વાર મુંબઈમાં મળ્યો તો. લવલીભાઈ જીટુબીમાં નોકરી કરવા દિવાળી પર આયા હતા. ભાઈ છે બરાબર છે. ભલે એક માના નથી બરાબર છે. આજે આવ્યો છે. લગ્ન અમે કર્યા છે બરાબર. એને 9 મહિના નહીં કર્યા. હવે એક તો 5 મહિનો દિવસે અમદાવાદમાં એક મહિનો ને 6 દિવસે આવ્યો. હાલા હોપારાના લગ્ન આ 6 તારીખે હતા. ગઈ 16 તારીખનો ઘેર જતો રહ્યો હતો અને આજે આવ્યો 22-23 તારીખે બરાબર. અમારા લગ્ન લવલી- થઈ ગયા ને. આપણા લગ્ન વાળું કે 27 27 અમારા મેરેજ હતા. હું 23 તારીખે અહીંથી ગામડે ગયો હતો અને બીજી તારીખે હું અમદાવાદ પાછા આવતા રહ્યા અમે. આવ્યો. 7-8 દિવસ જ હું રહ્યો તો. મને ખબર છે ઓહો. ત્યાં સુધી. એટલે લવલીન તમે જેટલો હારો ગણો છો ને એટલો જરાય છે ને જરાય નહીં. ઓનેસ્ટલી એમ નથી સારો. હા અને તમને Honestly. મળશે તો તમને એમ લાગશે કે આના જેવો તો ભગવાનનો ગળગળો, માણસ પાણી કોઈ પાણી નહીં. કરી દે તમને તો ઘડી હા. વારમાં. એક નંબરનો હરામી. ઓકે તો હવે બીજો ક્વેશ્ચન દર્શન તરફથી છે. કિશનભાઈ તમને G2B ના બિઝનેસ નો વિચાર કઈ રીતે આવ્યો? ભાઈ હકીકત કહું ને તો હું જ્યારે ફોરેને ગયો ને જમીનભાઈ ગરમી લાગે છે તમને? બોલો ઠંડક કરી દઈએ આપણે થોડી. કશું નથી. કેસી? વધારે પેલું ટેમ્પરેચર ડાઉન કર્યું. અહીંયા માહોલ આ ગરમ જોર થઈ ગયો જોરથી છે. બોલે છે ને એવા બરાબર ગરમી છે. થઈ ગઈ. કપડાનું અમારે લોહીમાં છે ભાઈ પાછું. તને ખબર નહીં એ વસ્તુ મેં તને એક દિવસ કીધી. કાકા પપ્પા પહેલા પપ્પા કાપડની દુકાન કાકાને બેસતા બી હતા. હતી ને. બરાબર છે. અને કાપડ એક શોખ છે મારો. કપડા પહેરવા એ મારો શોખ હતો. એટલે ત્યારનું મેં વિચારેલું કે હું જિંદગીમાં કશું કરું ના કરું એક વખત કપડાનો શોરૂમ તો હું બનાવીશ ને બનાવીશ જ. અને એ વખતે મારો એવું ગોલ હતો કે હું ફોરેન જાઉં, 5 વર્ષ ત્યાં ભણું, જોબ કરું, પૈસા ભેગા કરું ને એ પૈસા ભેગા કરીને ઇન્ડિયા પાછો આવું ને ઇન્ડિયા આવીને અહીંયા મોટો શોરૂમ બનાવું. પણ વરસમાં ભાઈ પાછા આવતા રહ્યા. આવીને પૈસા હસ કરી નાખ્યું અને બનાવી નાખ્યો શોરૂમ. એમાં તમારા જેવા બધાનો સપોર્ટ. એટલે આપણું બધું ચાલ્યા કરે. હા ટચવુડ ચાલ્યા કરે આવું જાવું જ. અને હવે બીજો ક્વેશ્ચન ધારા સોલંકી તરફથી. અને આ ક્વેશ્ચન એટલો ગંદો છે ને. ગંદો? તમે બંને ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા? કઈ સાલમાં મળ્યા હતા અને કઈ જગ્યાએ મળ્યા હતા? 2019 ની અંદર આ ભૂલ મારાથી થઈ હતી. 2019 ની અંદર 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 2019
સાંજના 5 વાગ્યાનો સમય હતો, ઢળતો સૂરજ હતો અને એ ઢળતા સૂરજની અંદર મારી જિંદગી ડૂબી. સૂરજની સાથે સાથે ડૂબતા સૂરજમાં મારી જિંદગી ઉગી. એમ ઊંધું બોલાઈ ગયું યાર. તું વાતને સમજ, શબ્દોને ના પકડ. મારા એની પાછળ રહેલી ફિલિંગ ને તું સમજ. તારી બધી ફિલિંગો ગેરજન અલા કાઢી. એ ગરબા ક્લાસનું ઓપનિંગ હતું. અમે હું એઝ શું કહેવાય ટિકટોક એ વખતે ચાલતું હતું, તો એઝ અ સેલિબ્રિટી અમને લોકોને એના ઓપનિંગ ની અંદર બોલાયેલા હતા. આ બધા મેકઅપ એઝ અ મોડલ મેકઅપ કરીને આયા હતા. નતો કર્યો પણ મોડલ હતા ઇન શોર્ટ. આ બધા એમ મોડલના હિસાબે આ લોકો આયા હતા ને અમે એઝ અ ટિકટોકરના હિસાબે આયા હતા. ત્યાં પાર્ટી ના પણ એ તો લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાનો છે આખો, એટલે બધું તમને ના કહેવાય ભાઈ. અત્યારે એનો વ્લોગ આવશે, જગ્યાઓ બતાવીશ. તને ખાલી જસ્ટ ક્વેશ્ચન પૂછું, ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા, કઈ સાલમાં મળ્યા હતા અને કઈ જગ્યાએ મળ્યા? ગરબા ક્લાસના ઓપનિંગમાં 2019માં જુલાઈ. ઓકે, નોટ જુલાઈ. જુલાઈ ના આગળનો મહિનો જૂન. આ મહિનો હા, 30 22 કે એવી જૂન હતી. 30 તારીખ હતી. 30 નહોતી. ઓ એ 30 એટલે સીધી 7 તારીખે તને હું મળવા આવી ગઈ? તો જાવા દે ને. અરે હવે જા ને. નંબર ક્યાં છે? કામ કર તારું. સારું ચલો. 22 તારીખ હોય તો કાલે જ ગઈ. એ ત્યાં તો અમે બે એકબીજાને ઓળખતા. હું તો આને ઓળખતી નહોતી. કોણ કિશન પટેલ? કોણ ઉન્નતિ ઢોલરિયા? અરે, હું તો- મેરો કે પાછળની લાઈનમાં. ઓ ભાઈ, હું ફેમસ બી નહોતી, બરોબર? તું ફેમસ હતા એ કરીને આવ્યો. કોણ છે આ? મેં કીધું હાલી નીકળ્યો ચશ્મા પહેરીને. લ્યો. So, ચલો next question. પ્રીતિ બામણિયા છે જે એમનો ક્વેશ્ચન છે કે તમે રહો છો અમદાવાદમાં, એ ઘર બહુ મસ્ત છે, મોટું છે, પણ તમારું એ ઘરનું ઘર છે કે ભાડેનું ઘર છે? અમારું એ ઘર જે છે એ રેન્ટલ છે. અમારું ઘરનું ઘર જે બધું છે બધું ગામડે છે. અહીંયા કંઈ નથી. હજુ અમારી સ્ટ્રગલિંગ લાઈફ ચાલે છે. અમારું સ્ટ્રગલ ચાલુ થયું છે. નજીકના દિવસોમાં, નજીકના વર્ષોમાં, દિવસો ના કહેવાય, નજીકના વર્ષની અંદર અમે પોતાનું ઘર બનાવશું અને સપનાઓનો મહેલ બનાવશું. અને ગાઈઝ, હું એક વસ્તુ રિવીલ કરવા માંગીશ કે એ જે ઘર બનશે, જે જોઈને G2B જોઈને જે બધાની આંખો આટલી થઈ હતી ને, પહેલા તો ડોળા જ બહાર આવી જશે એવું ઘર બનશે. કેમ કે અમે અત્યારથી અમે બંને એટલું વિચારવા લાગ્યા છે કે આ રૂમ આ રીતે હશે, આ ઘર આ રીતે હશે. મતલબ અમે જ્યારે બી બનાવીશું ને, એક વર્ષ મોડું બનાવીશું પણ એવું બનાવીશું ને કે ઘાતક, એમ ખતરનાક. મોજ આવી જવી જોઈએ એમ કે. અત્યારે જે છે એ રેન્ટ ઉપર છે. હા, અત્યારે વાળું રેન્ટ ઉપર છે. શોપ પણ રેન્ટ ઉપર છે. ઘર. જે જગ્યાએ હવે ધીમે ધીમે અમે લોકો ઘર અમારી પણ rent. પ્રોપર્ટીમાં હાથ આજમાવીશું. બસ ધીમે ધીમે. પહેલા બિઝનેસ સેટ કરો છો. Yes. So next question is from Team XLE Sports. ઓકે Okay. કેપી ભાઈ, કોઈ ક્વેશ્ચન નથી પણ એક વાત કહું, મોર્નિંગ વિથ કેપી નહીં, આફ્ટરનૂન વિથ કેપી. ક્વેશ્ચન નથી પણ આ સચ્ચાઈ બોલ દીધી ભાઈ. અરે ભાઈ મારા યાર, તું યાર જરાક યાર તારા ભાઈનું વિચાર યાર. રાત્રે 1 વાગે ખાવાનું, મારે 2-2:30 2 વાગે. હા 2 વાગે. હા, અને મારા માટે એમ કીધું તો ગુંડાથી આળસુ છે. ભાઈ. આ પોતે ઉઠે એનું કઈ જ નહીં. હું તો બધું કામ કરીને સૂવું છું. એ તો સીધો હજી હું તો આખો વાસણ દી. ધોતી હોય ને ત્યાં તો તું કપડાં બદલી નાઈન વ્લોગ અપલોડ કરીને સૂઈ ગયો હોજ કિશન. ભાઈ રોજ અમારે વ્લોગને રાત્રે એડિટ કરવાના, તમારે સવારે જોવાના હોય બરાબર 9 વાગે. એટલે અમે લોકો રાતે એડિટ કરીને અપલોડ કરીને સૂઈ જઈએ છીએ. એટલે આપણા લોકોને રાતે 3-4 વાગી જાય છે. એટલે અમારી મોર્નિંગ ઓલમોસ્ટ 11 વાગ્યા પછી જ થાય છે. બરાબર છે. એટલે એ વસ્તુ તો તમે કહેતા હોય તો હું સાંજના વ્લોગ કરી દઉં, તમને ના મજા આવે, બીજું કંઈ છે નહીં યાર. એટલા માટે અમે આ રીતની ઘણા લોકો એવા છે કે જે લોકો બ્રેકફાસ્ટ કરતા અમારો વ્લોગ જોતા હોય તો પછી સવારે આવે એ વધારે સારું છે. તો પણ અગર તમને એવું હોય કે થોડુંક અમે લોકો બી ઊંઘીએ તો તમે કમેન્ટ કરો તો અમે 5 વાગે વ્લોગ મૂકીશું. હે ભાઈ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે નિર્વા કામાણી તરફથી કે તમારા ફેમિલીમાં કોણ કોણ છો તેનું ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, મારા ફેમિલીમાં છું હું, ઉન્નતિ, મમ્મી, પપ્પા, મારી બેન નાની, કાકા કાકી, એમના બે નાના નાના છોકરાઓ, દાદા અને દાદી. આટલા લોકો અમે છીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન કેતન તરફથી છે. સ્ટોપ કર. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેતનભાઈ તરફથી, જેમણે પૂછ્યું છે કે તમે ઉન્નતિના 10 નામ જણાવો જે તમે બોલતા હોય તેવા. એક્ઝામ્પલ આપ્યું છે બાડી, કેસેટ એ તરીકે. ઉન્નતિના 10 નામ હું ગણું છું. પહેલું તો બાડી, ઓકે. બીજું કયું એ રીતે કેસેટ, બીજું ડોબી, ડોબી કહું જ છું બરાબર. પછી
યાર અમુક વસ્તુ એવી છે કે નથી બોલાય. ડેશ ડેશ કહી દે. ડેશ ડેશ એટલે એ ચોથું ગણજો પાછા 10 પૂરા કરવાના છે મારે. તો યાર ખબર નહીં પડતી. થોડું ગાઈસ ગાળો બી આપે મને. ગાળો નહીં આવતો ભાઈ. તો ડેશ ડેશ કેમ કીધું? થોડું આટે મેં નમક જીતના ચલતા હે. પછી તું નથી ઉતા બીજા કશા નામ બોલાવતો નહીં. કેટલા નામ બોલત સાવ આટલો જુઠ્ઠો ને આટલો બિચારો નામ બનીશ તું. એ તું બોલ તું કે પડીકુ, આ પડીકું મારા સસરાની દીકરી, મારા સસરાની દીકરી, પછી ઉન્નતિ તો કે છે ઉન્નતિ તો નામ કહું તો છું. આવે છે. આડા ત્રાસ 3 પોણા 3 હા એવું બી કે છે. પછી અંધા કાનૂન, બેટરી એ બેટરી નથી કીધું કોઈ દીધું, અંધા કાનૂન તો કીધું છે, બેટરી નથી કીધું. અને કા મિત્ર કા મિત્ર એક કા મિત્ર અને ભાઈબાન ભાઈબંધ કા મિત્ર 11 નામ થયા. આવું બધું ચાલતું હોય છે મારે યાર. હા. હું ભૂલી જાઉં પણ એ મારા મૂડ પર આધાર હોય. નામ બોલવું ને એ મારા મૂડ પર આધાર રાખે. અને એક વાત કહી દઉં, જાનુ બાબુ દીકુ સોના બેટા દીકુ ફીકુ એવું કોઈ દી આવ્યું જ નથી. આપણને નહીં આવડતું કશું જ નહીં આવડતું આને. બોલવામાં મજા નથી હકીકત. ઓ માય ગોડ, આટલો મોટો ક્વેશ્ચન. ઓ ખતરનાક ક્વેશ્ચન છે. પૂછી ના ઓકે ચલો આપણે લોકો ક્વેશ્ચન છે કે ના ખાલી જસ્ટ લખેલું છે એવું છે, યુઝર છે એટલે નામ નથી. સો હેલો કિશનભાઈ, તમારા એન્ડ ઉન્નતિના રિલેશનના કેટલા યર થયા? બોલ દે હાલ પહેલા આન્સર આપતો છે, બહુ લાંબુ છે. 5 વર્ષ. ગણવું પડે આને. તમે જોડે ફર્સ્ટ મૂવી કયું જોયું હતું? મૂવી જોયું તું એ પેલા ઓ તું યાર આપણે રિતિક રોશન નું પેલા બધા છોકરાઓને ભણાવે સુપર 30. સુપર એ એકલા નહીં, આન્સર આપ. આખા ગામે ભેગા થઈને જોયું. 20 જણા હતા, 20 જણા એ વરસાદમાં જોવા ગયા. જમો હશે છે કે જમો બી હતો. ના જમો હતો હતો. હતો જમો ખબર છે પેલું સીટ ઉપર દુપટ્ટા ઝાટકીને સૂકવ્યા સુપ્રિયા હતા. હતા પેલા થિયેટરમાં નરોડા બાજુ જોવા ગયા હતા. નરોડા ને હા, સંકલ્પમાં આપણે જમતું પેલા પછી ગયા હોસ્ટેલ હતા. રહેતા હતા ત્યારે ત્યાંથી ગયા હતા બધા. ગોપો ને બધા રાત્રે મોડા શો. હા, બહુ લેટ ગયા હતા. સો મૂવી કયું જોયું હતું? ફર્સ્ટ ટાઈમ કઈ જગ્યાએ મળ્યા હતા? એ તો કહી દીધું ને મેં તમને ઓકે. ગરબા ક્લાસીસમાં. તમને ઉન્નતિમાં શું ગમે? સારી આદતો અને ખરાબ? એ તો આગળ કહી દીધી મેં ભાઈ. ખરાબ ખોટી યાદ નહીં આવે, રહેવા દો. તમારા બંનેમાંથી વધારે કેરિંગ કોણ છે? તમે બંને શું સ્ટડી કરેલી છે? ઉન્નતિ કેરિંગ ઉન્નતિ. મારી સ્ટડી મેં કહી દીધી. આ સ્ટડી તારે બાકી. છઠ્ઠું ભણી અડધું. અડધું છઠ્ઠું ભણી છે. So guys, મેં બેચલર ઓફ સાયન્સ English માં ગયા ને પેલું? કેમિસ્ટ્રીમાં. એટલે કોમેન્ટ્રેટર ની જેમ ઇંગ્લિશમાં છે ને સો So I have done my science bachelor degree in science and major subjects chemistry and and college what's a college Bhavans State RA College of Science and which town you know in Ahmedabad In only, Ahmedabad, you know, okay. near income tax, and we friends went for bunk class and go to riverfront many times. so she is rakhdel So yes, I'm not a child, obviously. I admit it. in college time you know લોકો ગાળો આપે છે કે તમારું ઇંગ્લિશ મારવાનું રહેવાનું. એક તો ગુજરાતી એક તો કેવી કમેન્ટ કરે, એક તો ગુજરાતી ભાભા પડતા એમાં તમે ઇંગ્લિશ બોલો છો કે. ઓકે ભાઈ મળી ગયો જવાબ મોજ સો બેચલર ઓફ સાયન્સ કર્યું છે કેમિસ્ટ્રી મેજર સબ્જેક્ટ સાથે, અને માસ્ટરની બી મને શીખ મળી હતી, બટ ના પણ ના ગઈ કેમ કે એવું મતલબ મારા ફેમિલીમાં અમારા લોકોને આઉટ ઓફ કન્ટ્રી જવાનું નક્કી હતું. સો બહુ બધું વધારે પડતું નથી કેવું, કેમ કે પછી મારા વ્લોગમાં બી મારે કહેવું પડશે. તો જવાનું નક્કી હતું અને પછી અમુક સંજોગો એવા બન્યા કે ના જઈ શકી, એટલા માટે પછી મેં આગળ પછી ભણવાની ઈચ્છા ના થાય એટલે ફેમસ થઈ ગઈ એટલામાં તો પછી આ મળી ગયો. તો આને ઘડીક તો જાસો દઈ દીધો, ચલ લઈ જાઓ મૂકી નાખ્યા. સો ગાઈસ મેં બધું મારા વ્લોગમાં રિવીલ કરીશ, બહુ બધું નહીં કહેવું. ઓકે, સો તમને ઉન્નતિ વધારે કયા ડ્રેસમાં ગમે? સિમ્પલ બ્લુ જીન્સ અને વ્હાઈટ ટી-શર્ટ એના પર સારું લાગે. બીજી વસ્તુ ડ્રેસમાં અનારકલી હું કહું એને બોલતા નહીં ફાવે. અનારકલી ડ્રેસ આવે છે જે ફૂલ લેન્થ રાઉન્ડ અને દુપટ્ટો એવું વધારે ગમે છે. હા ઓકે વિથ બિંદી. એવું બીજું છે તમારા બંનેનું ફેવરિટ સોંગ? આપણે તો સોંગ જ નહીં સાંભળતા. આપણે તો પેલું એક જ ચાલે કુદરત. ઓકે, મારું ફેવરિટ સોંગ કહી દે, મેં તને 1000 વાર કીધું છે. આખા ગામના સોંગ સાંભળું છું, તારું સોંગ એક જ યાદ સોંગ ના મારું આવે? સૌથી ફેવરિટ છે, ખબર બધા. મને નહીં ખબર.
આટલો પ્રેમ છે, જોયું ને? દિલ ઇબાદત. બોલવામાં તકલીફ પડે એવું નામ કરવા રાખીએ આપણે. પેલું ના રાખાય જાનું તું મારી નહીં તો કોઈ નહીં એવું કોક તો મને હમણાં હાલ યાદ આવી ગયું બોલ. આ ઇબાદત ને ઇબાદત ક્યાં યાદ આવે? જીગર કુદરત. પ્લેસ કિશન, ફેવરિટ પ્લેસ. બંનેનું ફેવરિટ પ્લેસ. ફેવરિટ પ્લેસ સ્વિટ્ઝરલેન્ડ. બંનેનું આ તો એકદમ આમ અનએક્સપેક્ટેડ હતું કે લાઈક એને બી એવું હતું કે આફ્ટર વેડિંગ સ્વિટ્ઝરલેન્ડ જવું છે વાઇફ સાથે, અને મને બી પહેલા એવું જ હતું કે હસબન્ડ સાથે સ્વિટ્ઝરલેન્ડ જવું છે આફ્ટર વેડિંગ. સ્વિટ્ઝરલેન્ડ યુ નો. એન્ડ Such a તમને nice place. બસ હવે સત્ય નહીં સોરી તમને ઉન્નતિના હાથની કઈ ડિશ સૌથી વધારે ગમે? બધી જ એક કઈ બાકી નહીં બધી સૌથી વધારે યુ હેવ ટુ ચૂઝ વન. she's cooking good and she's cooking well in Punjabis also, you know, Punjabi sabji and lachha paratha. નોટ લાચા પરાઠા, it's naan. It's naan. Okay, naan, you know, Okay. naan. ઓકે, Okay. પંજાબી સબ્જી, ચીઝ બટર મસાલા એન્ડ And નાન. naan. આ વસ્તુ એને બહુ જ ભાવે છે. ઓકે, હારું ખબર નહીં હું બોલતું હોય. સીધી રીતે So- બોલ. તમે જ માં લાઈવ છે મારો વિડિયો. ખબર પડતી? તમે બંને જોડે બહુ જ મસ્ત લાગો છો. અમે મસ્ત લાગીએ. ઓકે કરો. તમે કીધું ઓકે એટલે. કરો, તમે કીધું એટલે મસ્ત. પછી છે એક પેલો પ્રેમી પંખીડા વાળો વ્લોગમાં એ સોંગ મસ્ત ગાયું હતું તમે. ફરીથી ગાઓ ને. તમારા વ્લોગ બહુ જોરદાર હોય છે, મજા આવે છે જોવાની, બોરિંગ બી નથી થવાતું. આવા જ વ્લોગ બનાવતા રહો. કીપ ઇટ અપ. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ મારી કમેન્ટનો રિપ્લાય આપજો. કમેન્ટ બાય સોનુ પટેલ. સો સોનુ પટેલ, યુ હેવ યોર આન્સર. અને ગીત એક વખત ગાઈ લો, પ્રેમી પંખીડા વાળું. એ તો મૂડ આવો છે. કયું હતું યાર, મને કેમ નથી ખબર? પ્રેમી પંખીડાની જોડરી રે અધવચ તૂટી રે ગઈ એ મારા પ્રેમના હજારો વેરીઓ રે. હા. આગળ પછી બસ વધુ આવતા આવશે ગાઈસ, વધુ આવતા આવશે. સો ચલો ફટાફટ બીજા ક્વેશ્ચન તરફ મૂવ થઈએ. ફટાફટ. તો પટેલ જયમીન, ઓ માય ગોડ, ઓ, જવાબ જયમીન, મેં- જેને તો આનો તો પટેલ જયમીન. હું તો ડાયરેક્ટ ના પૂછી લઉં હા, તમને. એ વાત સાચી. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ G2B? G2B નું ફૂલ ફોર્મ છે ગર્લ્સ ટુ બોયઝ. છોકરીઓથી લઈને છોકરાઓ સુધી ના કપડા અમે આપીએ છીએ તમને. અને બીજું ફૂલ ફોર્મ છે G2B નું ગુડ ટુ બાય, મતલબ અહીંયાથી બાય કરીને ક્યારે રિગ્રેટ નહીં થાય. બહુ જ સારું છે. ખરીદો. સારું ખરીદો, ગુડ ટુ બાય. સો બીજો ક્વેશ્ચન છે બાગડા દિનેશ તરફથી. તમે બંને તમારા ફોનમાં શું નામ સેવ કર્યું છે? ઓકે કરો. મારામાં ઉન્નતિનું નામ છે સ્વીટી અને ઉન્નતિના ફોનમાં મારું નામ છે ફોરએવર. ઇન શોર્ટ કે સ્વીટી નામ ખાલી સેવ કરવા માટે જ હતું. મને ક્યારેય સ્વીટી થી તો બોલાયું નહીં. સ્વીટી તો તેલ લેવા ગયું, સ્વીટ રીતે નહીં બોલાયું. કોઈ દિવસ મીઠું મીઠું બોલીને મને કોઈ દિવસ ઉન્નતિ આવું એ કોઈ દિવસ નથી કર્યું. એને પ્રેમ ઉભરાય મારા ઉપર તો કે બાડી એ બાડી વાહ, મેં કીધું તારું हमारे પ્રેમ. प्यार का इजहार करने का तरीका कुछ अलग है. બાધના ઇઝ અવર લવ લેંગ્વેજ. ओके. ઓકે કર દો ભાઈ, બોલો. સો નેક્स्ट क्वेश्चन છે राक जयमी शाह तरफથી, જેણે પૂછ્યું છે आपने YouTube में व्लॉग्स बनाने कब शुरू किया एंड कब आपका व्लॉग कौन सा व्लॉग सक्सेसफुल हुआ जिसमें फर्स्ट 100 के व्यूज लाइक हुआ, ऐसा कौन सा व्लॉग था एंड आपका फर्स्ट व्लॉग कैसा रहा था, फर्स्ट व्लॉग बना के कैसी फीलिंग आई थी? तो भाई हिंदी में गुजराती में ગુજરાતીમાં આપ ગુજરાતી જશે પણ આમ ઘણા લોકોને હિન્દીમાં પૂછતા હોય. ઓકે સો અમે મારો પહેલો વ્લોગ સ્ટાર્ટ થયો તો દિવાળી પછી. અમે લોકો જ્યારે જેસલમેર ફરવા ગયા હતા બધા, ત્યારે મારો પહેલો વ્લોગ ત્યારથી સ્ટાર્ટ કર્યો. તો વ્લોગ બનાવતા પહેલા ખર્ચો કરી નાખ્યો તો GoPro લઈ આવ્યો તો આજે હાથમાં આવ્યો છે આયરો ખાસા દિવસ પછી. અને પહેલો 100K મારો વ્લોગ ગયો હોય એવો કે જ્યારે મેં આ સર્જરી કરાવી હતી ત્યારે કોઈને ખબર નહોતી કે મેં શું સર્જરી કરાવી છે. ત્યારે મારા માથામાં પાછળ અહીંયા પટ્ટો મારેલો હતો. એટલે અને મેં બધાને એવું જતાયું કે કિશનનું એક્સિડન્ટ થયું છે. હા, એટલે એવું લખેલું હતું પોસ્ટરમાં કે કિશનને શું વાગ્યું. એ વ્લોગ મારો 100K પહેલો વહેલો ગયેલો છે. ઓકે સો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે G2B શોપમાં
કેટલો ખર્ચો થયો બનાવવામાં ભાઈ? સો આનો આન્સર તમને છે ને અલગ અલગ 3 જગ્યાએ આપશે, કેમ કે અમે 3 વખત શોપ બનાવી છે. 3 વખતનો આપવાનો. સીધી વસ્તુ, G2B ઇઝ બ્રાન્ડ. હાઉ મચ? ઓકે, પહેલી વખત જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે અરાઉન્ડ 12 થી 15 જેટલો ખર્ચો થયો હતો ફર્નિચરનો ને એટલો, ખાલી ફર્નિચરનો, માલની વાત નથી કરતો. બીજી જ્યારે શોરૂમ બનાવ્યો ત્યારે જગ્યા નાની મળી ગઈ હતી મને, અને ત્યારે 7 થી 8 લાખ જેવો ખર્ચો થયો. આ જ્યારે આને ઊભી કરી ત્યારે ટોટલ બધો થઈને ખર્ચો 42 થી 45 લાખની વચ્ચે થયો છે. વિથ સ્ટોક. વિથ સ્ટોક. ઓકે, સો બીજો ક્વેશ્ચન છે મિત્તલ વંશ તરફથી. કિશન બ્રો, તમારી લાઈફની સ્ટ્રગલ એન્ડ ફ્યુચર ગોલ્સ શું છે અને તમારી જર્ની અહીં સુધી પહોંચી એમાં સૌથી વધુ સાથ સહકાર કોનો મળ્યો છે? જિંદગી તો ભાઈ બહુ જ હવે શુભમનો સાથ છે. શુભમનો સાથ છે મારી જિંદગીમાં ઘણો બધો. શુભમનો સાથ છે અહીં સુધી, શુભમનો સાથ છે. સો જર્ની તો મારી બહુ જ સારી કહી શકો, ડિફિકલ્ટ કહી શકો, કેમ કે એવી જગ્યાએથી બિલોંગ કરતો હતો કે એ જગ્યાએથી આ જગ્યાએ પહોંચવું એ ઇઝી વે નહોતો. પહેલી વાત તો કેમ કે ખાસા મેણા ટોણા આ બધી વસ્તુ સાંભળતા આ લાઈનની અંદર હું આટલું આગળ વધ્યો હતો, બરાબર છે. અને જે પહેલાં જ્યારે બધા કહેતા હતા કે આ શું નવરા નાટક છે ના, તે બધું અમે ઘણું સાંભળ્યું છે આ બાબતમાં અને વસ્તુને ઇગ્નોર કરી છે. જ્યારે એ સમય હતો મારો સાંભળવાનો, ત્યારે મારી ફેમિલીએ મને સૌથી વધારે સપોર્ટ કર્યો હતો, મમ્મી પપ્પા બંનેએ. અને આ પછી જ્યારે આ લાઈનની અંદર આવી ગયા એના પછી તમારા જોડે જે રહે એનો તમને સપોર્ટ હોવો જરૂરી છે. બાકી આજકાલના બૈરાઓનું કામ તમને ખબર ને કે પેલી જોડે વિડીયો કેમ બનાવ્યો, પેલી તારા સામે જોતી હતી, એ ધંધીનો જ ના કરાય, એમાં લડાઈ થઈ જાય, ઘરમાં બાંધણું થાય, બરાબર. એટલે આપણે એ બાબતનો સપોર્ટ બધી રીતે નથી રહેલો છે, બરાબર છે. બીજું હતું કંઈક ફ્યુચર ગોલ્સ શું છે? આઈ બીકમ અ સ્ટાર. ભાઈ આપણું સપનું છે કે કોઈ સારા બહુ જ ગજબ મૂવીની અંદર લીડ રોલ કરીએ. ઓકે, અને ઓકે સાત સહકાર. સોશિયલ મીડિયામાં વર્ક કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને? અણધાર્યો વિચાર કહેવાય તમારે મારા વર્તે. હા, આપણને ફોટો વિડીયોનો શોખ હતો એટલે કે પેલા ભાડે 500 રૂપિયાનો કેમેરો લઈને ફોટા પડાવતા હતા ફેસબુકમાં મૂકવા માટે. નહોતા મૂકતા એવું કરતા. જમો હશે કે જમાએ પડાયા છે? પડાયા નહીં. જમો પાડતો હતો. જમો પાડતો. અત્યારે કેમેરો હોલ્ડ કરે એ રહી વખતે ફોટા જ પાડતો હતો. જમો થેન્ક યુ સો મચ જવા. થેન્ક યુ ગાઈસ. કમેન્ટમાં જયમીનને થેન્ક યુ લખો બધા. હા, સો મારે જ્યારે ફોરેન જવાનું હતું ત્યારે મારે IELTS ખતમ થઈ ગયું હતું અને વિઝાની રાહ હતી ને એ વચ્ચે મને 6-7 મહિનાનો ગેપ મળી ગયો હતો. એ વખતે મેં કીધું કરવું શું કરું. મારો ભાઈબંધ હતો રેનિસ કરીને, એનો રોજ એક કોક છોકરી જોડે ડિવોટ કરે ને મને વિડીયો મોકલે. હા, તું રોજ નવી છોકરીઓ ક્યાંય લઈ આવે, આખે જોરદાર એપ્લિકેશન છે, તો હું વિડીયો બનાવ્યો. મેં કીધું વાંધો ને, મને એને પાણી ચડાવ્યું. તારા તો તું હારો દેખાય, તારા વિડીયો હારા ચાલે, આમ તેમ. તો મેં પહેલા બધી છોકરી જોડે ડિવોટ બનાવી નાખ્યું. પછી તો વિડીયો ના વાયરલ થયો, એકલું બનાવ્યો તો ભાઈ મારો વિડીયો વાયરલ થયો. અણધાર્યો આની અંદર હું ઘૂસી ગયો તો એમ તમને કહી શકું. એવો કોઈ નહોતું, પણ હા એટલું ખરું કામ ફોટો વિડીયો બનાવવાનો શોખ એટલે મને એમાં લાઈનની અંદર આપણને તમારો બધાનો પ્રેમ મળી ગયો, બની ગયો. એન્ડ બી કન્ટિન્યુ બ્રો, ઓલવેઝ સપોર્ટિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. લો આ પીવો ત્યાં સુધી ક્વેશ્ચન. ઓકે, ફટાફટ પૂછી નાખો. સો બીજો ક્વેશ્ચન છે મન પટેલ તરફથી. આમ તો આપણે બંને કિંગ કોહલીના ફેન છીએ, પણ તને કોના જેવા લાગો? કહું કે ના કહું? હારું ચલો કહી દઉં. સેમ ટુ સેમ રિયાન પરાગ જેવા લાગો છો. રિયાન પરાગ આજકાલ ભોમો છે ભાઈ. ઓકે એટલે આ બહુ પાડી. રિયાન પરાગ જેવા લાગો છો રિયલીમાં. કોઈને પણ પૂછી જુઓ, મેં ખોટું બોલતો હોતો. યુ આર સ્માર્ટ ભાઈ. તમારા માટે કઈ ખરાબ બોલવાના શબ્દો નથી ભાઈ. તમારી કોણ ભૂલ કાઢી શકે? કોઈ જ નહીં. જે ભૂલ કાઢે છે એ જ ભૂલ વાળા માણસ છે. જેમ કે હું ડાયરેક્ટ નામ લખી દઉં. ભૂલ વાળો માણસ છે કિશનભાઈ ઓન ટોપ ઇન નેચર. થેન્ક યુ કિશનભાઈ. ઉન્નતિ દીદી ખોટું ના લગાડતા, કિશનભાઈને કીધું એટલે. અને મેં પણ લુણાવાડાનો છું. હા, પાછો કોક દિવસ મળશું ભાઈ. લુણાવાડાનો છે ને એટલે તે કિશનને આનો કીધો છે. હા થેન્ક યુ બ્રો. થેન્ક યુ. સો
નેક્સ્ટ ઇઝ કૃષ્ણા પંડ્યા. કિશનભાઈ, તમે ઉન્નતિ દીદીને ગમતી કોઈ બી બે આદત કહો અને તમને ના ગમતી કોઈ બી બે આદત કહો. કેમ એકના દીદી યાર. સ્ક્રીનશોટ્સ આટલા બધા લીધા તે? થઈ ગયું હે એવું યાર, ભૂલ થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર. ઓકે. બીજું પૂરવ સુથાર. કિશનભાઈ, તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો G2B નો, તો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પાછળની લાઈફ તમે બિઝનેસમેન શું કહેવા માંગશો કે બિઝનેસ વિશે? બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ રિસ્ક. બિઝનેસ શરૂ કરવા માટે એવું જરૂરી નથી કે તમે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોવા જોઈએ, પણ સૌથી વધારે તમે મેન્ટલી સ્ટ્રોંગ હોવા જોઈએ. ત્યારે તમે કોઈ બિઝનેસને સ્ટાર્ટ કરી શકો. બિઝનેસ ચાલુ કરો ત્યારે તમારે વાર અને તહેવાર, જેમાં વાર લાગે એ વસ્તુ તમારે ભૂલી જવી પડે. એટલે દિવસ રાત અમે એક કર્યા છે, તમે જોયા છે નથી જોયા? જેમ કે 2 વાગે જમવા આવે છે, સો પેશન્સ વાઈફમાં પણ હોવું જોઈએ. બધા હા, એટલે એવી વાઈફ હોય તો જ બિઝનેસ કરજો, નકર ના કરતા. નકર ઘરે છે ને તપેલી ઉડશે, કારણ 2 વાગે ટાઈમ તો તારો જમવાનો. સો બિઝનેસ એક રુચિની વસ્તુ છે. છોકરીની વાત નથી કરતો, તમારામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ધંધો કરવાનો, ચળ હોવી જોઈએ. ઓકે ઓકે, ચલો. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે એવી ડિઝાઇન્સ તરફથી. Okay. નેક્સ્ટ લોંગ ટ્રીપ ક્યારે પ્લાન કરો છો? નેક્સ્ટ લોંગ ટ્રીપ પેલું લોડિંગ વાળું બ્રો, પેલો મારો ભાઈ બતાવી દેશે. લોડિંગ વાળું કહી દે તો બ્રો, લોડિંગ ખાલી આમ નેક્સ્ટ ટ્રીપ લોડિંગ એટલું જ કહી દે. લોડિંગ યા લોડિંગ બહુ ખતરનાક. ખાલી એટલું કહી દે. નેક્સ્ટ મંથ ખતરનાક. ખતરનાક ટ્રીપ નેક્સ્ટ મંથ. હું નહીં, આવું નથી નહીં, બોયઝ ઓન્લી. નો નથી, વિધાઉટ નથી. ઓકે, હવે જે ક્વેશ્ચન છે ભાઈ, તમારા માટે મારી પર્સનલ હેટ હંમેશા રહેશે. હું નફરત કરીશ તમને. એ આરવી ઠાકોર ભાઈ, હંમેશા નફરત કરીશ તમને. ભાભી 2 ક્યારે લાવો છો? અરે હું વિચારું કે મને આવું કેવા વાળો આવ્યો પણ કે તમને હેટ કરીશ ભાઈ એમ. મને નથી ખબર કે ઉન્નતિ એને કે છે એમ. અત્યારે ભાભી નું તમે ક્યાંક ગોઠવો ના, પણ પેલા મારા ભાઈ જમવાનું ગોઠવો, પછી મારું ગોઠવો. જમો કે મારા એક નહીં આવતી, આ 2 લઈને બેઠો. સો ભાભી તું ક્યાંક બતાવજો, કેજો. પેલા ભાભી 1 પાસે આવજો, પછી બતાવું કેવી 2 લવાય છે. એ તો આપણે વેતો પાડી દઈશું, સમજાઈ દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન રાજ ગોકુલભાઈ ચિહલા. तुम्हारे शॉप नो ओयोडिन बात. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ ગોકુલ. બંધ કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, ચાલુ રાખ. રાજ ગોકુલભાઈ ચિહલા, तुम्हारे शॉप નો એડ્રેસ ક્યાં છે અહેમદાબાદમાં? એ ક્યાં था ભાઈ? કા ગુજરાતી લખો કે હિન્દી લખો? ભાઈ G2B ફેશન ફેક્ટરી સુકન 4 રસ્તા નિકોલની અંદર આવેલી છે, CFC બેકરીની બાજુમાં. જે નિકોલ નરોડાનો રોડ છે ત્યાં. ઓકે ઓકે ઓકે. પીતી હતી આટલું પીજા. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે દીપક પટેલ. ભાઈ G2B માં શોપમાં કેટલો ખર્ચો થયો? આ તો તમને કહી દીધું. ઇનફ. હું થઈ ગયા ભાઈ. હજી બીજા કાઢવાના છે question. અચ્છા ઓકે ઓકે, હું તમને બીજા અમુક ક્વેશ્ચનો જે મેં વાંચ્યા છે એવું તમને કહી દઉં. અંદર ખાસા બધા ક્વેશ્ચન હતા કે હા આયરા બધા તમારે કમેન્ટો જ છે, આ બધી જેટલી છે એ બધી બરાબર. સો આની અંદર બહુ બધી કમેન્ટ હતી, ઇન્ફ્લુએન્સરની ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે હતી, પછી બીજી બધી બહુ બધી કમેન્ટ હતી. તો ટુર્નામેન્ટનું કામ બહુ તકલીફ વાળું છે ભાઈ, એ કરવી એટલે બહુ ટાઈમ જોઈએ. હજુ જસ્ટ શોપ ચાલુ થઈ છે, એટલે મેં બી વિચાર્યા ને હવે વરસાદની સિઝન આવી ગઈ એટલે કઈ કહેવાય એવી પરિસ્થિતિ અત્યારે એની છે નહીં. બીજો ક્વેશ્ચન હતો કે ભાઈ તન્મય સલોની કપ્તાન ને બધા ક્યાં છે? ભાઈ તન્મયની ઓફિસ ચેન્જ થઈ છે નિકોલમાંથી, એ સિટીમાં ગયો છે, એટલે હમણાં અમારું મળવાનું બહુ ઓછું થાય છે, અને જો થાય છે તો લેટ નાઇટ થાય છે, એટલે હમણાં એ આવતો નથી, એ બીજી છે. કપ્તાનને અત્યારે ફેક્ટરીમાં કામ વધારે છે, એટલે કપ્તાન ફેક્ટરી પર હોય છે, એટલે મળવાનું હા. ઓછું અને થાય એક છે. વાત કહી દઉં તમને લોકોને કે અમારી સાથે ફરવાવાળા બધા લોકો બિઝનેસ યા જોબ થી રિલેટેડ જ છે, તો અમે એવું ના કહી શકીએ કે તમે આખો દિવસ અમારી સાથે રહો, અમારા વ્લોગમાં આવો, અમારી સાથે જ રહો, અમે કહીએ એમ કર્યો અમે ના કહી શકીએ. એટલે બધાને પોતાની સ્પેસ આપવી પડે. બધાને સો આપવી પડે. એટલા માટે બધા કોઈ નવરું નથી બેઠેલું, બધા કામ જ કરે છે. આપણે જ્યારે ફ્રી હશે ત્યારે બધા ભેગા Yes. જશે, અમુક ટ્રીપોમાં બધા ભેગા જશે, Yes. એટલે આવું બધું ચાલ એક ક્વેશ્ચન મેં શોધ્યો છે.
કિશનભાઈ, તમારી અને ઉન્નતિ દીદીની બોન્ડ બહુ જ સારી છે. બીજાને શું એડવાઇસ આપશો કે તમારી જેમ બીજાનો પણ બોન્ડ સારો થાય? જીવનમાં જો સુખી થવું હોય ને તો ક્યારેય કોઈ વસ્તુની કોઈને આદત નહીં પાડવી, બરાબર? તો તમારો બોન્ડ સારો રહેશે. નથી એગ્રી? એગ્રી. હે ને? સૌથી વધારે લોચા જ જિંદગીમાં લોકોને મેરેજ લાઈફમાં આ થઈ જાય, પહેલેથી જાનું બાબુ ચીકુ સોના કહી દે ને આ લઈ જાય ત્યાં લઈ જાય ફરવા. એક સરખી વસ્તુ રાખો, જે રાખો એ પહેલેથી લઈ છેલ્લે સુધી ઉતાર ચડાવ કરશો તો તમને તકલીફ પડશે ને પડશે, તો બાકી તમારો બોન્ડ બગડશે. પણ જો તમે પહેલેથી એક વસ્તુ ટ્રીટ કરી હોય ને તો તમારો વાંધો ના આવે. આ વસ્તુ લવ મેરેજ ના પેલા લોચામાં આપણે કહી દીધું, હા હા, ઉનકી બાતેમાં મેં કહ્યું હતું કે શું કહેવાય, ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડને જો વાઇફ બનાવી છે તો એને પહેલેથી વાઇફની જેમ જ ટ્રીટ કરો, કેમ કે ગર્લફ્રેન્ડ બાકી ક્યારેય વાઇફ બનવા નહીં માંગતી. કિશન, હા. એસી મને ઠંડુ લાગે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે બહુ જ સરસ. પૂનમ પટેલ તરફથી છે. શુભમને ગર્લફ્રેન્ડ છે? ક્વેશ્ચન કર્યો એવી છોકરી જ કર. બેન તમને ગમે છે તો અમે માગું નાખીએ. શુભમને કોઈ ગર્લફ્રેન્ડ નથી. વાત કરીએ આપણે એમ કે હું પૂછું. શુભમ એકવાર કહી દેતા કોઈ ગર્લફ્રેન્ડ છે? તમારો જવાબ આપવાનો છે. હું એમાં કોઈ એને માટે કોઈ મારો કોઈ હાથ નથી એ મારો બાબતે. કોઈ હક જ નથી. હક જ નથી મારો ભાઈનો કોઈ હક પણ નથી. ખાલી કહેતો કરી તા ગર્લફ્રેન્ડ છે કે નહીં? એ હું ના કહી શકું. કદાચ તો તમે- છે, કદાચ તો છે. તમે ફોન પર વાતો પર્સનલી કરતો તમે હોય. પર્સનલી પૂછી શકો છો શુભમને, બરાબર? બાકી મેં ક્યારે એને ફોન પર વાત કરતો કે મેસેજમાં અડી લેલો જોયેલો ના, નથી. ના, ખોટી વસ્તુ. બરાબર? શુભમને નથી ગર્લફ્રેન્ડ, પણ જો તમને હજી પણ ડાઉટ હોય તો છે ને શુભમ ઓફિશિયલ, શુભમ ગોરસિયા. official. એમાં મેસેજ કરી જ દો. Official કરી જ દો, શુભમ તમારે girlfriend છે ગોરસિયા. કે નહીં. સો બીજા ફાઇન્ડ કરું છું હજી. ના ભાઈ, હવે કેટલા ફાઇન્ડ બસ કરીશ pause યાર. કર. સો આ એક લાસ્ટ ક્વેશ્ચન, બીજા ઓલમોસ્ટ બધા સેમ જ છે. સો એક લાસ્ટ ક્વેશ્ચન એવો છે મારા માટે હતો ને તો મેં કાઢી દીધો. કિશનભાઈ, તમે નસીબદાર છો કે તમને ઉન્નતિ દીદી જેવા જીવન સાથી મળ્યા. कौन था ये इंसान? कौन था ये पागल इंसान जिसने ये क्वेश्चन पूछ डाला? પૂછના. है હું નસીબદાર? એ નહીં નસીબદાર? ના, હું તો હે? નથી, બધાને ખબર છે. હું એને મળ્યો એનું નસીબ નથી, ખાલી એ મને મળી એ જ મારું નસીબ છે. હા, કેમ કે હું કેટલું સાચું જ તને. તમે હેર લોહી ચડાવી દીધું આને. ખબર પડે હવે અમારે 1 મહિનો જેલવો પડશે આ શબ્દ કે તું નસીબ વાળો છે કે હું તને મળી એમ. આવા ક્વેશ્ચન પૂછાય, ઘરમાં લડાઈ થઈ જાય, એવા ક્વેશ્ચન જ ના પૂછાય તમારે આવા. પણ ભાઈ બહુ થઈ ગયા, આટલા બધા બહુ ક્વેશ્ચનના આન્સર મેં આપી દીધા છે. આવું ન પૂછાય તમારે, બરાબર? કશો વાંધો નહીં. તમે આઈ હોપ તમને આ વિડીયોની અંદર બહુ જ મજા આવી હશે અને બધા જ તમને આન્સર મેં ઓલમોસ્ટ આપ્યા છે. કદાચ કોઈ બાકી રહી ગયા હશે તો આપવા સિવાય નહીં હોય એટલે મેં નહીં આપ્યા હોય, બરાબર? સો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને વિડીયોમાં તમને કયા ક્વેશ્ચનનો આન્સર સૌથી વધારે સારો લાગ્યો એ નીચે કમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું ભૂલતા નહીં. સો બાય બાય, ગુડ નાઇટ. 10 તો વાગી જ ગયા છે. બાય બાય, ગુડ નાઇટ. પછી હું શું Do બોલું? whatever you Do want whatever to you do, want to do, man. man. But don't trouble your Mata, Pita, wife and Bharat Mata ki jai. Wife ક્યાંય જય જવાનું? શ્રી રામ, જય શ્રી રામ, guys. જય શ્રી રામ, જય શ્રી રામ.